મારું નામ ડૉક્ટર કિરણ એસ ગોસ્વામી, આસિસ્ટન્ટ આરએમઓ, જીએમઆરએસ સિવિલ હોસ્પિટલ, સોલા, અમદાવાદ. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. ઠંડીના વાતાવરણમાં તંદુરસ્તી સારી રહેતી હોય છે, પૌષ્ટિક ખોરાક બધા લેતા હોય છે. પરંતુ સોલા સિવિલમાં જુદા જુદા રોગના આંકડાની દ્રષ્ટિએ વાત કરું તો નવેમ્બર મહિનામાં છેલ્લા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ ઓપીડીના 12,157 દર્દીઓ નોંધાવેલા તથા દાખલ દર્દી 1,090 દર્દી ગયા નવેમ્બરના છેલ્લા વીકમાં દાખલ થયેલા હતા. અને જુદા જુદા ડિઝીઝની એટલે કે રોગોની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના આંકડાની દ્રષ્ટિએ અમારી હોસ્પિટલમાં નવેમ્બર મહિનાના છેલ્લા વીકમાં લગભગ 152 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા. એમાંથી 5 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 339 દર્દીના બ્લડ સેમ્પલ લેવામાં ગયા અઠવાડિયામાં નવેમ્બર મહિનામાં આવ્યા. તેમાં 27 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા વાયરલ ઇન્ફેક્શનના 1444 કેસ હતા અને ડાયરિયાના 20 કેસ નવેમ્બર મહિનાના એન્ડિંગમાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા. આ રીતે જુદા જુદા હોસ્પિટલમાં નવેમ્બર મહિનાના અંતિમ વીકમાં આંકડા નોંધાયેલા. એમ ટોટલ ઓપીડી લગભગ 12,157 દર્દીના હતી અને દાખલ દર્દી 1,090 દર્દી ગયા નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં નોંધાયેલા. મારું નામ ડૉક્ટર કિરણ એસ ગોસ્વામી, આસિસ્ટન્ટ આરએમઓ, જીએમઆરએસ સિવિલ હોસ્પિટલ, સોલા, અમદાવાદ. ડિસેમ્બર મહિનાના સેકન્ડ વીકના આંકડાની વાત કરું જુદા જુદા રોગની તો ડેન્ગ્યુના લગભગ અમારી હોસ્પિટલમાં 113 દર્દીના બ્લડ સેમ્પલ લેવામાં આવેલા. એમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 180 બ્લડ સેમ્પલ લેવામાં આવેલા. એમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા ચિકનગુનિયાના 7 દર્દીના બ્લડ સેમ્પલ લેવામાં આવેલા. એમાંથી 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો. આ રીતે જુદા જુદા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના પેશન્ટોના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા. એમાંથી જુદા જુદા રિપોર્ટ પોઝિટિવ હતા. તે આંકડા દ્રષ્ટિએ અમે જણાવેલ છે.